નમસ્કાર મિત્રો, આજે આપણે એવા વિષય વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જેનું નામ સાંભળતા જ આપણા મનમાં ગભરાટ, ચિંતા અને નિરાશાનો અનુભવ થાય છે. હા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કેન્સરની. કેન્સર શું છે? પરંતુ એ પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગીશ. એક નામનો વ્યક્તિ જેને છેલ્લા કેટલાક ટાઈમથી મોઢામાં ઘા હતું, મોઢામાં ચાંદા પડતા હતા, સામાન્ય દવા કરાઈ, ઠંડા પદાર્થો ખાધા, છતાં પણ એના ઘામાં ફેરફાર ના થાય. અઠવાડિયાની અંદર જ તેને ડૉક્ટરને બતાવ્યું અને તરત જ એ વસ્તુ રિવર્સ થઈ ગઈ. જો આ વસ્તુ એણે 2 અઠવાડિયા, 5 અઠવાડિયા કે 6 મહિના સુધી ના બતાવી હોત તો એ કેન્સરમાં પરિણમી શકી હોત. એની જ સામે એક બીજું એક્ઝામ્પલ, એક માણસ જેને સતત ખાંસી આવતી હતી, વજન ઘટતું જતું હતું, પરંતુ એને એમ થયું કે વાતાવરણ બદલાય છે અથવા તો મને કોઈ પ્રકારની એલર્જી છે, તેથી સામાન્ય દવા લાવી અને એ ખાંસીને મટાડતો રહ્યો. પરંતુ પરિણામે 6 મહિના પછી જ્યારે તેને બતાવ્યું ત્યારે સ્ટેજ 2 નું કેન્સર હતું. તો મિત્રો, કેન્સર અચાનક થતી બીમારી નથી. મેડિકલ ટર્મમાં દરેક ડિસીઝ જ્યારે થાય છે ત્યારે અમે એને હિમશિખા તરીકે વર્ણવીએ છીએ. હિમશિખા એટલે કે આઈસબર્ગ. આઈસબર્ગનો મતલબ છે, ઘણી બધી વાર તમે હિમશિલા જોઈ હશે, તેનો ટોચનો ભાગ ઉપર જોતા આપણને ખૂબ જ નાનો લાગે છે, પરંતુ જ્યારે અંદર આપણે નિદાન કરીએ છીએ ત્યારે બહુ જ દિવસો થતી પ્રક્રિયા છે, બહુ જ વર્ષોથી થતી પ્રક્રિયા છે. અને જ્યારે તમને સિમ્ટમ્સ દેખાય છે એનો મતલબ કે તમે સ્ટેજ 2 કે 3ના સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. તો પહેલાં જાણીએ કે કેન્સર શું છે. તો તમને ખબર છે, આપણું શરીર લાખો કરોડો કોષોનું બનેલું છે. દિવસમાં કરોડો કોષો બને છે અને કરોડો કોષો નાશ પામે છે. કેન્સરનો મતલબ શું છે? જ્યારે આ જ સેલ્સ, કોષો અનિયંત્રિત રીતે પોતાની જાતે વધવા લાગે છે ત્યારે તે ગાંઠમાં પરિણમે છે, જેને આપણે ટ્યુમર કહીએ છીએ અથવા તો કેન્સર કહીએ છીએ. ઘણા બધાને પ્રશ્ન હોય છે કે કેન્સર ખાલી આનુવંશિક જ હોય છે, એટલે કે હેરિડિટરી હોય છે? તો દરેક કેસમાં આ હોતું નથી. ઘણા લોકોને વારસાગત ન હોવા છતાં પણ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. તો કેન્સર કેવા લોકોને થઈ શકે છે અથવા તો કેવા લોકો છે જેને રિસ્ક છે કેન્સર થવાના? તો અત્યારનું ઇમર્જિંગ ફેક્ટર છે મેઇન રિપીટેડ બીમાર પડતા માણસો, જે લોકોની ઇમ્યુનિટી છે અથવા તો જે વારે ઘડી ઇન્ફેક્શન થઈ જાય છે, એ દરેક માણસને કેન્સર થવાના ચાન્સીસ છે. એ સિવાય ઓબેસિટી, જેનું વજન 40 BMI કરતાં વધારે હોય, એટલે કે જેટલું જોઈએ એના કરતાં 20 કે 30% જેટલું જો વજન વધારે હોય તો એ દરેકને કેન્સર થવાના ચાન્સીસ છે. એ સિવાય જે આપણે વારસાગતની વાત કરી, જે લોકોને કોઈ પણ પ્રકારનું વ્યસન છે, જે ભલે નાનું હોય, ઓછું હોય, જે લોકો પેસિવ સ્મોકિંગથી એક્સપોઝ થાય છે, અમુક લોકો જે ખૂબ જ તડકામાં કામ કરતા હોય છે, તો સૂર્યના કિરણો પણ આપણને કેન્સર આપી શકે છે. એ સિવાય વાતાવરણનું પોલ્યુશન, જે લોકો ધૂળ ધુમાડામાં રહેતા હોય છે અથવા તો એવા ઓર્ગેનિક ડસ્ટ અથવા તો નોન ઓર્ગેનિક ડસ્ટની કોન્ટેક્ટમાં આવતા હોય છે, એવા દરેક લોકોને કેન્સર થવાનું ચાન્સીસ છે. કેવી વોર્નિંગ સાઇન આપે છે કેન્સર કે જેને તમારે અવગણવી ના જોઈએ? વારંવાર તમારા મોઢામાં જો કોઈ ઘા થતો હોય અને રૂજાતો ના હોય, શરીરમાં બીજી કોઈ જગ્યાએ ઘા થતો હોય, રૂજાતો ના હોય, સતત રેસ્ટ કર્યા છતાં પણ તમને થાક લાગતો હોય, ખાવા છતાં પણ તમારું વજન અચાનક વધતું જતું હોય, હંમેશા શરીરમાં બેચેની રહેતી હોય, શરીરમાં દુખાવો થતો હોય, સ્ત્રીઓની વાત કરીએ તો સ્તનની અંદર નાની મોટી ગાંઠ એમને જોવા મળતી હોય, યોનિ માર્ગમાંથી અનિયમિત રક્તસ્રાવ થતો હોય, ખંજવાળ આવતી હોય, ભારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય, અથવા તો વજન ખૂબ જ વધી જતું હોય, ઘટી જતું હોય, તો આ દરેક, અથવા તો ઘણા લોકોને સ્કિનમાં પણ પ્રોબ્લેમ, ચકામાં થઈ જતા હોય છે, રેડ સ્પોટ થઈ જતા હોય છે, વ્હાઇટ સ્પોટ થઈ જતા હોય છે. તો હું એવું નથી કહેતી કે આજ માત્ર કેન્સરના લક્ષણો છે, પરંતુ જો આ લક્ષણો તમને જોવા મળે છે તો તમારે હંમેશા આની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. સ્પેશિયલી જ્યારે આ લક્ષણો દવા લેવા છતાં પણ 2 કે 3 અઠવાડિયા સુધી મળતા નથી તો તમે કેન્સરમાં પરિણમી શકે છે. તો શું કેન્સરને આપણે અટકાવી શકીએ છીએ? તો જો કેન્સરને તમે યોગ્ય સમય થતાં પહેલાં જ જાણી જાઓ તો તમે 50થી 60% કેસમાં તમે કેન્સરને અટકાવી શકો છો. અથવા તો જો સ્ટેજ 1 અને 2માં જો એર્લી ડિટેક્ટ થઈ જાય તો એને આપણે ટોટલી રિવર્સ કરી શકીએ છીએ. પહેલું એક મહત્વની ભૂમિકા છે વેક્સિનેશન. લીવરનું કેન્સર પણ ખૂબ જ કોમન છે, તો એના માટે પણ વેક્સિન અવેલેબલ છે. હેપેટાઇટિસ સેમ વે, ગર્ભાશયનું, યોનિમુખનું કેન્સર ખૂબ જ સામાન્ય છે આફ્ટર એજ ઓફ 40 years, રાઈટ? તો એના માટે પણ HPVની વેક્સિન અવેલેબલ છે, જે 15 વર્ષ પછીની કોઈ પણ છોકરીઓ લગાવી શકે છે, 30 થી 35 વર્ષ સુધી. છતાં તમારે આની સલાહ ગાયનેકોલોજિસ્ટ પાસે લેવી જરૂરી છે. એ સિવાય કેટલુંક સ્ક્રીનિંગ છે, જેમ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. દર મહિને ફિમેલે પોતાની બ્રેસ્ટની તપાસ જાતે જ કરવી જોઈએ. એમાં કંઈ પણ અનિયમિતતા લાગે, કોઈ ગાંઠ લાગે, રક્તસ્રાવ લાગે, તૂટતું લાગે, સ્કિનમાં ખંજવાળ આવે, નોડ્યુલ્સ લાગે,
કે હેર લોસ થાય, આ દરેક વસ્તુમાં તેને ડૉક્ટરને બતાવવું જોઈએ. એ સિવાય કોલોરેક્ટલ કેન્સર પણ ખૂબ જ કોમન છે, એટલે કે પેટનું. આપણે અત્યાર સુધીના દરેક વિડીયોમાં જોયું છે, ક્યાંક ના ક્યાંક આપણી લાઇફસ્ટાઇલ અથવા તો ખાનપાન જ આપણને હેરાન કરતું હોય છે. તે જ રીતે આપણું ખાનપાન આપણા કોલોરેક્ટલ કેન્સર એટલે કે પેટના કેન્સરના થવાના ચાન્સીસને વધારી દે છે. તો કોલોરેક્ટલ કેન્સર આફ્ટર એજ ઓફ 40 દરેકે આ કોલોરેક્ટલ ની કેન્સરની તપાસ કરાવવી જોઈએ. કેન્સરથી બચવાના શું ઉપાય છે? તો હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કેન્સર માટે રિવર્સ કરવા માટે એક્ઝેક્ટ કોઈ દવા નથી. હા, આપણે જે પણ કેન્સરનો ભાગ છે, ગાંઠ છે, ટ્યુમર છે, એને રિમૂવ કરી દઈએ છીએ, પરંતુ જ્યારે સ્ટેજ 3 અથવા તો 4 છેલ્લા સ્ટેજનું કેન્સર હોય છે ત્યારે તે ફેલાવાના ચાન્સીસ હોય છે. પરંતુ મેં જે તમને વાત કરી એ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો હંમેશા આ વસ્તુને આપણે અટકાવી જ દઈએ. તો અટકાવી રીતે કઈ રીતે કરી શકીએ? આપણો એક જ ઉપાય છે, આપણું જીવનશૈલીનું પરિવર્તન અને યોગ્ય સમયે જાગૃતતા. અમુક એજ પછી ફિમેલે અને મેલે કઈ કઈ વસ્તુઓ ચેક કરાવવી જોઈએ, જેમ કે 40 યર પછી દરેક ફિમેલે મેમોગ્રાફી કરાવવી જોઈએ વર્ષે એકવાર. પેપ્સમિયરનો ટેસ્ટ, જેમાં ગર્ભાશયની મુખમાંથી નાના સેલ્સ લઈને તેની એક્ઝામિનેશન કરવામાં આવે છે, જેનાથી અર્લી સ્ટેજમાં જો સર્વિક્સ કેન્સર હશે તો એ ડાયગ્નોઝ થઈ જશે. એ સિવાય હેપેટાઇટિસની રસી લઈ લો અથવા તો લીવરની આપણે તપાસ કરાવી શકીએ છીએ. પુરુષોમાં પ્રોસ્ટેટનું કેન્સર ખૂબ જ કોમન છે, જેથી પ્રોસ્ટેટની તપાસ કરાવી, એના માટે બ્લડ રિપોર્ટ પણ કરાવી શકો છો તથા સોનોગ્રાફી પણ કરાવી શકો છો. પુરુષોમાં આપણે મોટાભાગે આ વસ્તુને અવગણીએ છીએ, પરંતુ તમે જોતા હશો કે તમારી આજુબાજુ પણ 50 થી 60 વર્ષના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની અથવા તો પ્રોસ્ટેટના પ્રોબ્લેમ થવાની સમસ્યા ખૂબ જ કોમન હોય છે. તો તેને અવગણવી નહીં. બીજી શું વસ્તુથી આપણે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ? ખાનપાન. જેટલું સાત્વિક તમે ભોજન લેશો એટલું આપણા શરીરમાં એટોફેજી થશે. દેખો, શરીરના દરેક સેલ્સને પોષણની ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે એને પોષણ આપતા નથી તો એ સેલ્સ મરવા માંડે છે. એટલે જે લોકોને કેન્સર છે એ લોકોનામાં એક અત્યારે સારી રેમેડી યુઝ થઈ છે અથવા તો એનું સંશોધન થયું છે, જેને કહેવાય છે ઓટોફેજી. એટલે જ્યારે તમે શરીરને સ્ટાર્વેશનમાં રાખો છો અથવા તો લો કેલરીયુક્ત એકદમ સાદો સાત્વિક આહાર લો છો, ત્યારે કેન્સરના સેલ્સને પણ પોષણ મળતું નથી અને જેના પરિણામે કેન્સરના સેલ્સનું ડેથ થઈ જાય છે અથવા તો એ મૃત્યુ પામે છે અને કેન્સરને વધારે આગળ થતો અટકાવી શકાય છે. એ સિવાય જેટલો સાદો ખોરાક લો, પાણીનું પ્રમાણ જેટલો બને એટલો નેચરલ સૂર્યપ્રકાશ લો, પ્રદૂષણથી આપણે દૂર રહીએ, પ્રોપર ઊંઘનું પ્રમાણ સારું રાખીએ, લીવરની હેલ્થ અને યોગ્ય સમય શરીરની તપાસ કરાવીએ તો આપણે કેન્સરમાંથી બચી શકીએ છીએ. તો કેન્સર હંમેશા મૃત્યુનો પર્યાય નથી. કેન્સરને જો તમે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી લો છો તો તમે એને રિવર્સ પણ કરી શકો છો તથા એને કંટ્રોલમાં પણ લાવી શકો છો અને તમને કેન્સર થવાના ચાન્સીસમાં ઘટાડો કરી શકો છો. નમસ્કાર.